આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે મહેસાણા કેનાલમાં ગાબડું પડ્યું છે। તો મહેસાણની કડી વાઘ રોડ ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। એરંડા, અજમો સહિતના પાકને પણ નુકસાન થયું છે। વિસ્તારમાં અનેક વખત કેનાલમાં ગાબડા પડે છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે। ખેડૂતોના પાકને નુકસાન થાય છે। વારંવાર કેનાલ તૂટતા ખેતરોમાં પાકને પણ નુકસાન થતું હોય છે। તો ખેતરમાં પાણી ફરી વળ્યા છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો એરંડા, અજમા સહિતના પાકને ભારે પ્રમાણમાં નુકસાન પણ થયું છે અને સાથે જ વારંવાર રજૂઆત પણ કરી છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। તો કડી વાઘ રોડ ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે અને જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તો આ સીધા દ્રશ્યો છે। વિસ્તારમાં અનેક વખત કેનાલમાં ગાબડા પડે છે। તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। મારું નામ સુરેશભાઈ બળદેવભાઈ, ગામ વાધરોડા। આ કેનાલ તૂટી ગઈ છે એટલે બધા ખેતરો ભરાઈ ગયા છે। બરાબર, આ કેનાલ છે વાયા કાદીપર માઇનોર કેનાલ એ તૂટી અમે જાતે રિપેર કરીએ, કોથળીઓ મેળવીએ અને બંધ કરીએ, પાછી કોથળીઓ તૂટી જાય પણ ઢોરા જાય। આ રહી અમારી સમસ્યા। મોલ અમારો કપા આપણા એરંડા છે, અજમો છે, આ બધું ભરાઈ જાય ને રોમાઈ જવાનું છે। તો એરંડા, અજમા સહિતના પાકને નુકસાન થવા પામ્યું છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। સીધા દ્રશ્યો સામે આવ્યા છે। નજીક ગામ નજીક વાઘરોડ ગામ છે ત્યાં કેનાલમાં ગાબડું પડ્યું છે।